નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે મારુતિ સુઝુકી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર નોકરી મળશે અને તેમાં પગાર પણ તમને ખૂબ સારો એટલે કે 85,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આ મારુતિ સુઝુકી દ્વારા જે ભરતી પાર પાડવામાં આવી છે તેની ફૂલ ડિટેલ જોઈશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી જાય। તો હવે આપણે જઈશું મારુતિ સુઝુકી દ્વારા જે ભરતી પાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ મારુતિ સુઝુકી દ્વારા જે નવી રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે મારુતિ સુઝુકી ન્યૂ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મારુતિ સુઝુકી। મારુતિ સુઝુકી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તે પોસ્ટ અલગ અલગ છે, જેમાં અહીં નામ આપેલા છે અકાઉન્ટિંગ અથવા તો ઓડિટિંગ, સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ, મેન્યુફેક્ચરિંગ, જનરલ બિઝનેસ, હ્યુમન રિસોર્સ, ટેકનિશિયન, સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ, હેલ્પર, ફાઇનાન્સ, માર્કેટિંગ અને અધર્સ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 40 વેકેન્સી ઉપર અહીં ભરતી થવાની છે। ઘણી બધી વેકેન્સી ઉપર ભરતી થવાની છે। તેની અરજીઓ છે તે ઓનલાઈન તમારે કરવાની રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। હવે વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 25,000થી લઈને 85,000 તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે 18 વર્ષ તમારા થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજ છે તે અહીં આપવામાં આવેલ નથી, એટલે તમે 48 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ કે એપ્લિકેશન ફી, તો એપ્લિકેશન ફી તમારે કોઈ પણ જાતની ભરવાની રહેતી નથી, તમે એકદમ મફતમાં તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો કોઈ પણ એક્ઝામ વગર તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે, તેથી અરજી અવશ્ય કરી દેજો જેથી તમને આ ભરતીનો લાભ મળે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, ITI, ડિપ્લોમા અથવા તો કોઈ પણ તમારી પાસે ડિગ્રી હોય કોઈ પણ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી તો પણ તમે અહીં એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ્યુકેશન સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે મારુતિ સુઝુકીનું કરિયર જે પોર્ટલ છે તેના પર તમે પહોંચી જશો। ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તમારા એજ્યુકેશનની ક્વોલિફિકેશનની રિલેટિવ તે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેમાં તમારું એજ્યુકેશન ડિટેલ અને પર્સનલ ડિટેલ અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય, માનો કે CV છે, આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ્યુકેશન સર્ટિફિકેટ જે બધા છે તે તમારે અપલોડ કરવાના, જે પણ રિક્વાયર્ડ હોય તે તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ તમારે તેના એડમિટ કાર્ડની રાહ જોવાની રહેશે। જ્યારે પણ તેમાં તમને રિસ્પોન્સ મળે ત્યારે તમારે જે તે કાર્યવાહી કરવાની થશે। એપ્લાય કરવા માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને આ ભરતીનો લાભ લઈ શકો છો। તો મિત્રો, આ તો આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।